ટેક્સી ભાડે કરતો, ડ્રાઈવરની હત્યા કરીને લાશને જંગલમાં ફેંકી દેતો અને કારને વેચી દેતો. આ કહાની છે છેલ્લા 25 વર્ષથી દિલ્હી પોલીસના નાકમાં દમ કરી દેનારા અજય લાંબા ઉર્ફે બંસીની. બંસી ભાડેથી ટેક્સી મગાવી, ટેક્સીના ચાલકોની હત્યા કરી, લાશને ઉત્તરાખંડના જંગલોમાં દૂર ફેંકી આવતો અને વાહનોને નેપાળની બોર્ડરની પહેલે પાર વેચી નાખતો. બંસી 1999થી 2001 વચ્ચે બનેલા ઘણા જઘન્ય અપરાધનો મુખ્ય આરોપી છે. લૂંટફાટ અને હત્યાના 4 મામલામાં તો બંસીને ભાગેડુ જાહેર કરાયો હતો. સતત પોતાના ઠેકાણા અને ઓળખ બદલી બંસી ઘણા વર્ષો સુધી પોલીસની પકડમાં ના આવ્યો. 2008થી 2018 સુધી પોતાના પરિવાર સાથે નેપાળ અને બાદમાં દહેરાદૂન જતો રહ્યો. વર્ષ 2020થી તે નશીલા પદાર્થોની હેરાફેરીમાં સામેલ થયો અને ઓડિશાથી દિલ્હી તેમજ ભારતમાં બીજા રાજ્યોમાં ગાંજાનો વેપાર કરનારી ટોળકી સાથે કામ કરવા લાગ્યો. જો કે 2021માં અને 2024માં તેની ધરપકડ કરાઈ હતી ત્યારે તે જામીન પર બહાર આવી ફરાર થઈ ગયો હતો, જે આખરે ફરી પોલીસના સેકંજામાં સપડાયો છે.